રક્ષાબંધન અને રાજ્યસભા ચૂંટણીને લઈને અમદાવાદની મુલાકાતે આવેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે રવિવારે દિવસભર રાજકીય નેતાઓ સાથે સમય વિતાવ્યો। થલતેજ ખાતેના તેમના નિવાસસ્થાને મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોંચ્યા હતા, તો ગુજરાત પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પણ અમિત શાહને ત્યાં પહોંચ્યા હતા અને મુલાકાત કરી હતી। 8મી તારીખે રાજ્યસભાની ચૂંટણી છે, જેમાં અમિત શાહ ખુદ ઉમેદવાર છે અને આ ચૂંટણી પહેલા કોંગ્રેસના 6 ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે। આ રાજીનામા બાદ કોંગ્રેસ તેના 44 ધારાસભ્યોને ધાક ધમકી મળતી હોવાના આક્ષેપ સાથે બેંગલુરુ લઈ ગઈ છે। રાજ્યસભા ચૂંટણીની બેઠકો માટે ભાજપ તરફથી અમિત શાહ, સ્મૃતિ ઈરાની, બળવંતસિંહ રાજપૂતે ઉમેદવારી કરી છે, જ્યારે કે કોંગ્રેસમાંથી અહેમદ પટેલની ઉમેદવારી છે। 3 બેઠકો માટે 4 લોકોની ઉમેદવારી વચ્ચે મતદાન દરમિયાન ક્રોસ વોટિંગની પણ આશંકા છે। સહજ સાહેબને મારા સ્વભાવ પ્રમાણે સહજ મુલાકાત હતી। હમણાંથી મળ્યો હતો સાહેબને વંદન કરવા માટે મળવા આવ્યો હતો। એ સાહેબને બહુ દિવસ થયા હતા, એટલે બાકી બીજું કંઈ કામ હતું નહીં। જીતવાના હતા, રણનીતિ જેમાં કોઈ સવાલ જ નથી, જીતમાં કોઈ શંકાને સ્થાન નથી। દિવસભર અમિત શાહના ઘરે ભાજપના નેતાઓ અને રાજ્ય સરકારના પ્રધાનોનો અમિત શાહના ઘરે જમાવડો જોવા મળ્યો। જો કે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની સૂચક ગેરહાજરી પણ ચર્ચાનો વિષય રહ્યો। કેમેરામેન નીતિન બગડા સાથે કલ્પિન ત્રિવેદી, GSTV, અમદાવાદ।